પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યશાયા 9 અને તેની 6ઠ્ઠી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આમીન. આ પ્રભુનું વચન છે. યશાયા 9 તેની 6ઠ્ઠી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે શાંતિનો સરદાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જે ટાઇટલ્સ, જે બાબતો લખવામાં આવી છે એ બાબતોમાંથી આપણે એક બાબત જોવા માંગીએ છીએ ને એ તો છે શાંતિનો સરદાર. હાલના સમયમાં એન્ઝાયટી, ચિંતા, બેચેની એ ઘણી બધી શારીરિક તકલીફો આપણી આસપાસ અને આપણે પણ ઘણા બધા વખતે આપણે અનુભવીએ છીએ. પણ શાંતિ મેળવવાના જે આપણા પ્રયત્નો છે એ ઘણી બધી વખત એ બહુ ક્ષણિક હોય છે અને એ અસરકારક એ હોતા નથી. આપણા જે પ્રયત્નો હોય છે અથવા આપણી જે મેથડ હોય છે તે આપણને સાચી ખરી શાંતિ એ આપી શકતી નથી, કારણ કે એ માનવીય પ્રયત્નો છે અને માનવીય પ્રયત્નો એ હંમેશા ભૂલ ભરેલા હોય છે. એ સાચા ખરા અને એ લાંબા ટકનારા હોતા નથી. અને જ્યારે યશાયા 9મો અધ્યાય 6ઠ્ઠી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ એ સંદર્ભ જે એ છે એ દેશો વચ્ચેની શાંતિની વાત. અને એ બાબત આપણે યશાયા 2 અધ્યાય 4ઠી કલમ, યશાયા 11મો અધ્યાય 6 થી 9 કલમમાં એ દેશો વચ્ચે એ શાંતિની વાત ત્યાં લખેલી છે. અને હાલના સમયમાં પણ સમગ્ર વિશ્વ એ યુદ્ધને આરે જાણે ઊભેલું છે. આ પ્રશ્ન આપણને થાય, આપણને જ્યારે મનુષ્ય જીવન મળેલું છે ત્યારે શું આપણું મનુષ્ય જીવન એ શાંતિથી એ ભરપૂર છે કે નહીં? શું એ શાંતિનો અનુભવ આપણે, આપણા કુટુંબીજનો, આપણી આસપાસના લોકો, આપણું શહેર, રાજ્ય, દેશ અને સમગ્ર વિશ્વ શું એ શાંતિનો અનુભવ એ કરી રહ્યું છે? આપણ દરેકને એ શાંતિની એ જરૂર છે. ભૌતિક બાબતો આપણને એક શાંતિ એ કોઈ પણ સંજોગોમાં આપી શકતી નથી. શા માટે એ શાંતિની જરૂર છે? કારણ છે, એનું કારણ છે પાપ અને પાપની અસરો અને આપણું અનઆજ્ઞાકિતપણું, ઈશ્વરથી દૂર જવું. એ બધી બાબતોને લીધે અજંપો, અશાંતિ, યુદ્ધ, એ બધી બાબતોનો સામનો આપણે કરવો પડે છે. અને આપણે ઈશ્વરના શત્રુ છે. જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાથી દૂર ચાલીએ છીએ, દૂર જઈએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના શત્રુ બનીએ છીએ. અને એ શત્રુ, રોમનોનો પત્ર 5મો અધ્યાય 10મી કલમમાં એ બાબત લખેલી છે. ત્યાં શત્રુ શબ્દ ત્યાં વપરાયો છે. 3 મુખ્ય બાબતો એ જ્યાં શાંતિ એ ત્યાં સ્થાપવામાં આવે છે, એ રિસ્ટોર કરવામાં આવે છે. સૌથી પહેલી બાબત, સમગ્ર સૃષ્ટિ, કુદરત, પ્રકૃતિ એ મનુષ્યના એ પાપને લીધે એ ઉત્પત્તિના શરૂઆતના અધ્યાયથી એ કુદરતે પણ એ અશાંત, અજંપામાં, એ નિસાસામાં એ પોતાના સમય પસાર કરે છે. અને એ કુદરત, એ સૃષ્ટિ, એ પ્રકૃતિ એ પણ એ શાંતિનો અનુભવ કરશે. યશાયા 55મો અધ્યાય 12-13 કલમ, ત્યાં કેટલીક બાબતો લખેલી છે. હર્ષનાદ કરવા માંડશે. એ કુદરતી તત્વો, એ વનસ્પતિઓ એ હર્ષનાદ કરવા માંડશે. અને ત્યાં એ પણ લખેલું છે કે ખેતરના ઝાડ એ તાળી પાડશે. અને યશાયા 65મો અધ્યાય 25મી કલમ લખેલું છે કે વરુ એ ઘેટાના બચ્ચા સાથે એ ચરશે અને સિંહ એ બળદની જેમ એ ઘાસ ખાશે અને ધૂળ એ સાપનું એ ભોજન થશે. એ બધી બાબતો લખેલી છે. ત્યાં લખેલું છે તેઓ ઉપદ્રવ કરશે નહીં. એ કુદરત, સૃષ્ટિ, પ્રકૃતિ એ બધી જ બાબતો એક શાંતિના અનુભવમાં આવે છે, એ આવશે. અને બીજી બાબત છે એ આપણી આંતરિક અથવા આત્મિક શાંતિ. મનુષ્યનું જીવન એ અશાંત, અજંપા, ચિંતાની બાબતોથી એ ભરેલું છે. અને જગતમાં જે શાંતિ મળે છે અથવા જગતમાંથી જે બાબતો આપણને પ્રાપ્ત થાય છે તે આપણને કોઈ પણ રીતે શાંતિ આપી શકતા નથી. અને માટે યોહાન 14 અને 27માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. કેટલી અદ્ભુત બાબત!
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારી જે શાંતિ છે તે હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. જગતની શાંતિ એ ટેમ્પરરી છે, એ ક્ષણિક છે, એ કેટલાક સમય બાદ એ ફરી એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. પણ પ્રભુ કહે છે જગત જેમ આપે છે તેમ હું તમને આપતો નથી. અને પછી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેમની શાંતિ એ આપણને એ આપે છે. આપણે આંતરિક અને આત્મિક શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ત્રીજી બાબત, પાપ અને પાપની બાબતોને લીધે, પાપને લીધે, આપણા એ સ્વભાવને લીધે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ, અળગા થઈએ છીએ. આપણા અનઆજ્ઞાકિતપણાને લીધે આપણે ઈશ્વરના શત્રુ બનીએ છીએ. પણ ઈશ્વર સાથે પણ એ આપણને સમાધાન અને શાંતિ પ્રાપ્ત થાય છે. રોમનોને પત્ર 5મો અધ્યાય 1લી કલમ એ જણાવે છે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરને સાથે આપણે શાંતિના સંબંધમાં આપણે સ્થપાઈએ છીએ, સમાધાનના સંબંધમાં આપણે એ આવીએ છીએ. ત્યાં જે શબ્દ છે સમાધાન, ઇંગ્લિશમાં લખેલું છે પીસ, પીસ વિથ ગોડ. ઈશ્વરની સાથે શાંતિના સંબંધમાં, સમાધાનના સંબંધમાં આપણે આવીએ છીએ. કેવી રીતે? ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારફતે, તેમને લીધે આપણું ઈશ્વરની સાથે સમાધાન સ્થપાય છે. ઈશ્વરની સાથે સમાધાનમાં આવીએ છીએ. ઈશ્વરની શાંતિ આપણે અનુભવીએ છીએ. એ શાંતિ એ કોણ કરાવશે? એ રોમન 5 અને 1 એ પોતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે એ શાંતિ એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કેવી રીતે? એ પ્રશ્ન પણ થાય. શું મનુષ્ય પ્રયત્નોના? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ. અને કલોસી 1 અને 20 જણાવે છે તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે. એ વધસ્તંભના લોહીથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના લોહીથી એ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે. કેટલી અદ્ભુત અને અજાયબ બાબત! કુદરત આપણે પોતે આપણી આંતરિક અને આત્મિક અને ઈશ્વર સાથેના સંબંધોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના વધસ્તંભના લોહીથી એ શાંતિ કરાવીને એ પોતાની સાથે એ સર્વનું સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરાવે છે. અને હાલના નાતાલના દિવસોમાં, સમયોમાં જ્યારે આપણે છીએ ત્યારે એ લુક તેનો 2જો અધ્યાય અને લુક તેનો 2જો અધ્યાય 14મી કલમ, જ્યારે દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થાય અને ત્યારે તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહે છે પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે ત્યાં નોંધે છે તેઓને શાંતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિના સરદાર છે, કારણ કે તેમના લીધે જ, તેમના દ્વારા જ, તેમની મારફતે જ અને તેમના વધસ્તંભના લોહીથી જ આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિના સરદાર છે. એ શાંતિના સરદાર આપણા હૃદયોમાં, આપણા કુટુંબમાં અને આપણી આસપાસ તેમની શાંતિ આપણે સર્વ ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત કરીએ, એ જ પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ.